તો હવે મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ વિદેશ વેપારનું સ્વરૂપ, નેચર ઓફ ફોરેન ટ્રેડ. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડે તથા તેને અલગ ઓળખ આપે. વિદેશ વેપારનું સ્વરૂપ અને તેને અસર કરતા સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે. તો મિત્રો કોઈ પણ જે વેપાર છે એમાં આંતરિક વેપાર કરતાં વિદેશ વેપારનું સ્વરૂપ એ જુદું જોવા મળે છે. કારણ કે વિદેશ વેપારની અંદર તમારે જુદા જુદા દેશ જોડે વેપાર કરવો છે તો દરેક દેશની ભાષા અલગ છે, એનું ચલણ અલગ છે, નીતિ નિયમો અલગ છે અને ઘણી બધી બાબતો એ વિદેશ વેપારને અસર કરે છે. તો હવે આપણે ચર્ચા કરીએ છીએ. તો નંબર 1 છે વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક અસરોને લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે. કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાને કારણે ઓછી ગતિશીલ હોય છે. તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે. નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે, પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે. જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે. આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશ વેપારનું કદ તેટલા પ્રમાણમાં મર્યાદિત રહે છે. તો વિદેશ વેપારની અંદર જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એની ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. ભૌગોલિક ગતિશીલતાનો અર્થ શું થયો? એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાની જે ગતિશીલતા છે ને ભૌગોલિક ગતિશીલતા કહેવાય. જ્યારે એક વ્યવસાયમાં રોકાયેલું ઉત્પાદનનું સાધન ને બીજા વ્યવસાયમાં રોકવામાં આવે તેને વ્યવસાયિક ગતિશીલતા કહેવાય. વિદેશ વેપારમાં શું થાય કે દરેક દેશના નીતિ નિયમ અલગ હોય અને સામાજિક કારણો પણ અલગ અલગ હોય. હિંમતનગરના કોઈ છોકરાને અમદાવાદ તમે વેપાર કરવા માટે મોકલો કે મુંબઈ મોકલો તો જશે, પણ અમેરિકા કહેશો તો એ નહીં જાય. કારણ કે અહીંની ભાષા ત્યાંની ભાષા અલગ છે, રીતિ રિવાજો અલગ છે, સામાજિક બંધનો અલગ છે. એટલે શ્રમ ઓછો ગતિશીલ જોવા મળશે મિત્રો. બીજું કે અમુક સાધનો જે તમે સરળતાથી અન્ય સ્થળે ખસેડી શકતા નથી. દાખલા તરીકે તમે ફેક્ટરી બનાવી તો એ જમીન મકાનમાં જે પૈસા રોકાય સ્થિર મૂડી છે. તમે એ જમીન કે મકાનને બીજા દેશમાં લઈ જઈ શકતા નથી. કેટલીક મૂડી કેવી હોય એના પર સરકારે કાયદાકીય પ્રતિબંધ હોય છે. દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ હોય તો સરકાર ઘણી બધી વસ્તુના વેપાર પર પ્રતિબંધ મૂકે તો તમે વેપાર ના કરી શકો. બીજું નિયોજકો એ પણ ઓછી ગતિશીલતા ધરાવે છે. આંતરિક વેપાર હોય તો ચલો ગુજરાતનો વેપારી મહારાષ્ટ્રમાં માલ વેચશે, રાજસ્થાનમાં વેચશે ને દિલ્હીમાં વેચશે, પણ હિંમતનગરના કોઈ વેપારીને કહે, અમદાવાદના વેપારીને કહીએ ભાઈ ત્યારે ઓસ્ટ્રેલિયામાં માલ વેચવાનો છે તો એને પહેલાં તો એ આવડે જ નહીં કે ઓસ્ટ્રેલિયામાં માલ વેચવા માટે લાયસન્સ ક્યાંથી લેવું, એના નીતિ નિયમો કયા છે એ જ ખબર ના હોય. હા, જોકે હવે ધીમે ધીમે નિયોજન શક્તિ ગતિશીલ બની છે. ભારતની ટાટા છે, રિલાયન્સ છે, બિરલા ગ્રુપ છે, વિપ્રો છે, TCS છે, બીજા બધા દેશોમાં પણ વેચાણ કરતા થયા છે.
એટલે હવે ધીમે ધીમે નિયોજકો વિદેશ વેપાર કરતા થઈ ગયા છે, પણ સાધનો જે છે ધીમે ધીમે આપણા નિયોજકો બીજા દેશની અંદર પણ વસ્તુનું વેચાણ કરતા થયા છે. છતાં પણ અમુક સાધનોની ગતિશીલતા ઓછી છે. જેમ કે જમીનની ભૌગોલિક ગતિશીલતા ઓછી છે, કેમ કે તમે જમીનને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકતા નથી. બીજું, ભારતના ઘણા શ્રમિકો હજી પણ બીજા દેશમાં જવા તૈયાર જ નથી. તો આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશ વેપારનું જે કદ છે એ આંતરિક વેપારની તુલનામાં મર્યાદિત રહેશે. બીજું છે મિત્રો, વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર. વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાય છે, જેથી વિવિધ જીવન ધોરણ, જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. દાખલા તરીકે, જે દેશોમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હોય છે. જ્યાં વધુ વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં સ્વયં સંચાલિત મશીનોની માંગ વધુ હોય છે. તો મિત્રો, વિદેશ વેપારમાં હવે વિવિધ ચીજ વસ્તુઓ ધરાવતી વસ્તુનો વેપાર થઈ રહ્યો છે. હવે અન્ય દેશમાં કોઈ પણ વસ્તુ જે ઉત્પન્ન થયેલી છે એ હવે ભારતના બજારોની અંદર ઉપલબ્ધ થવા માંડી છે અને એ લોકો પણ સરળતાથી વસ્તુ વેચે છે. ભારતની ઘણી બધી વસ્તુઓ હવે બીજા દેશની અંદર વેચાય છે અને એ વિવિધતાના કારણે લોકો છે એની જીવનશૈલીમાં ફરક આવી ગયો છે. લોકોના જીવન ધોરણની અંદર પણ ફરક આવી ગયો છે. આજે ઘણા બધા લોકો દુકાનમાં શોપિંગની જગ્યાએ એમેઝોન, સ્નેપડીલ, ફ્લિપકાર્ટ પર ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે. વિદેશ વેપારના કારણે બીજા દેશની વસ્તુઓ પણ ભારતમાં દર આંગણે મળે છે. ભારતના ફાફડા અને જલેબી ખાતા લોકો આજે પિઝા અને બર્ગર ખાતા થઈ ગયા છે. લોકોની જીવનશૈલીમાં મિત્રો ઘણો ફરક આવી ગયો છે. બીજું, કોઈ પણ વિદેશ વેપાર છે એની અંદરની જે સફળતા અને સમૃદ્ધિ છે એનો આધાર એ દેશ વિકસિત છે, અતિ વિકસિત છે કે વિકાસશીલ છે એને આધારે નક્કી થાય છે. તો ભૂતાન છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, સોમાલિયા છે, એ બધા મિત્રો ગરીબ દેશો છે. તો એવા દેશોમાં વીજળીની અછત છે, તો ત્યાં મશીનોની જગ્યાએ માણસો કામ કરે છે. એટલે જે માણસ હાથેથી ચલાવી શકે એવા યંત્રોની માંગ ત્યાં વધુ હોય છે. અને જે દેશોમાં વીજળી વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થતી હોય ત્યાં ઓટોમેટિક મશીનની માંગ વધુ થશે. હવે ધીમે ધીમે ભારતની અંદર તમે જુઓ, મોટા ભાગની ફેક્ટરીઓમાં માણસની જગ્યાએ મશીનો કામ કરતા થઈ ગયા છે અને બીજા દેશથી મશીનની ભારતમાં આયાત કરવામાં આવે છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં જે મશીનો છે એની માંગ વધી રહી છે મિત્રો. ત્યારબાદ છે પડકારજનક સ્વરૂપ. વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે, કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવો, પસંદગીઓ વગેરે હોય છે. આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે. તો મિત્રો, વિદેશ વેપાર છે એનું સ્વરૂપ પડકારજનક બનતું જાય છે. કેમ? કારણ કે ભારતમાં જેવી આબોહવા છે એવી બીજા દેશમાં ન પણ હોય. બંનેની વચ્ચે ફરક છે. ભારતના લોકોની ભાષા અને વિદેશના લોકોની ભાષા અલગ છે. મિત્રો, આપણી સંસ્કૃતિ, આપણા રીતિ રિવાજો, એમના રીતિ રિવાજો અલગ છે. આપણી ટેવ, આપણી
પસંદગી, એમની ટેવ અલગ છે. આવા અવરોધો પાર પાડીને તમારો વેપાર કરવો પડે છે. એટલે આ પડકાર તો રહેશે જ. તમે ગુજરાતમાં પતંગ અને દોરીનો વેપાર ઉત્તરાયણ વખતે કરશો તો સરળતાથી પતંગ અને દોરી વેચાશે. પણ એ જ ઉત્તરાયણ વખત તમે અમેરિકામાં પતંગ દોરી વેચવા જશો તો નહીં વેચાય. તેની રીતિ રિવાજ આખી અલગ છે. આપણા ત્યાં દિવાળી વેકેશન હોય છે ને દિવાળીમાં લોકો ખરીદી કરે છે, તો ત્યાં લોકો ક્રિસમસ પર ખરીદી કરતા જોવા મળે છે. તો આના કારણે એક મોટો પડકાર છે મિત્રો. કારણ કે ઘણી વસ્તુ કદાચ ભારતમાં સફળ જાય તો કદાચ બીજા દેશમાં ના પણ જાય, અને બીજા દેશની અંદર જે સફળ થાય એ કદાચ ભારતમાં સફળ ના પણ થઈ શકે. શરૂઆતમાં જે મોબાઈલની સર્વિસ આપતી હતી, જ્યારે ઇન્ટરનેટ ચાલુ કર્યું ભારતની અંદર, તો એ વખતે બધાના કે લેન્ડલાઇન ફોન BSNL હતા. ઘણા લોકો ટપાલ દ્વારા સંદેશા વ્યવહાર કરતા હતા, તો એમના માટે પડકારજનક હતું. પણ એ લોકો આજે ટકી ગયા. તો આજે તમે જુઓ 4G ચાલે છે અને 5G ની તૈયારી છે. એટલે મોટો પડકાર છે મિત્રો. કારણ કે જેવા 5G આવશે એટલે 4G બધા મોબાઈલ નકામા થઈ જશે. જે દુકાનવાળાએ 4G નો માલ રાખ્યો છે વેચાશે નહીં. જેમ 4G આવ્યા અને 3G મોબાઈલની શું હાલત થઈ, એમ 5G આવશે તો 4G ની સામે એક મોટો પડકાર થશે મિત્રો. રાજનયિક પ્રયત્નો. વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાફી નથી હોતા. દરેક દેશની સરકારોએ રાજનયિક પ્રયત્નો કરવા પડે છે. સાથે સાથે બિન ઔપચારિક મીટિંગ તથા વેપારી મેળા યોજવા પડે છે, જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે, જેમાં વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ એક સાથે મળે છે. જાણકારીની આપ-લે કરવા તથા ગુજરાત રાજ્યની નીતિ, સંસ્કૃતિ વગેરે વિશે માહિતી મેળવે છે. દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાના કારણે વેપારીઓના ઉત્પાદન, વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે સાથે રાજનયિક પ્રયત્નો જરૂરી બને છે. તો મિત્રો, કોઈ પણ દેશ જોડે વિદેશ વેપાર તમારે કરવો છે કે વિકસાવવો છે, તો ફક્ત મિત્રો વેપારી પ્રયત્ન કરે એ એટલું જ કાફી નથી મિત્રો. આપણે વિદેશ વેપાર વધારવો છે તો આપણા દેશની જે સરકાર છે એને રાજનયિક પણ પ્રયત્નો કરવા પડશે. તમે જોયું કે આપણા દેશના વડાપ્રધાન એ બીજા દેશની મુલાકાતે જાય છે. એનું કારણ એ છે કે એ દેશ જોડે આપણા સંબંધ સારા બને અને આપણો વેપાર એ દેશ સાથે બહુ જ સરળતાથી બને. તો એના માટે ઘણી બધી વખતે તમારે આવી નાની મોટી સભા એટલે મીટિંગ એમના જોડે યોજવી પડે, વેપાર મેળા યોજવા પડે. એને કારણે એ રાજ્યના જે વેપારીઓ છે એ વિદેશના વેપારીના સાથે સંપર્કમાં આવી શકે. અને જેટલું મિત્રો વિદેશ જોડે સંપર્કમાં આવશે એટલો વેપાર સરળ બનશે. હમણાં તમે જોયું હોય તો સેમસંગ કંપનીએ પણ પોતાનું કારખાનું ભારતમાં નાખીને ઉત્પાદન ચાલુ કર્યું. જે બેટરીવાળી ઓટોમેટિક ગાડી છે એમાં ટેસ્લા કંપનીએ પણ ભારતમાં ઉત્પાદનનું ચાલુ કર્યું. આના માટે તમારે એ દેશના વેપારીને આમંત્રિત કરવા પડે. દર વર્ષે ગુજરાત સરકાર 14મી જાન્યુઆરીની આજુબાજુ વાઇબ્રન્ટ ગુજરાત યોજે છે અને એમાં વિશ્વના અનેક વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે. એમને ગુજરાતની સંસ્કૃતિ બતાવવામાં આવે છે, ગુજરાતની અલગ અલગ જગ્યા બતાવવામાં આવે છે અને એમને આમંત્રણ આપવામાં આવે છે કે તમે અમારી સાથે વેપાર કરો
અથવા તમારી ફેક્ટરી અમારા ગુજરાત રાજ્યમાં નાખો. એટલે કોઈ પણ દેશ છે મિત્રો, એની રાજકીય અને કાયદાકીય જે સંસ્થાઓ છે, આર્થિક નીતિ મિત્રો અલગ હોય. એટલે એ દેશ તો વેપારીની જોડે સરકારે બી પ્રયત્ન કરવા પડે. જેમ કે કેન્દ્ર સરકારે સાઉદી અરેબિયા જોડે સારા સંબંધો પ્રસ્થાપિત કર્યા, તો એને કારણે ભારતનો જે વેપાર છે એ સાઉદી અરેબ જોડે પણ આજે વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે. એટલે ત્યાંની સરકાર જોડે આપણા દેશની જે સરકાર છે એને પણ મિત્રો અમુક પ્રયત્નો કરવા જરૂરી છે, જેથી વિદેશ વેપાર સરળ બની શકે. ત્યારબાદ છે મિત્રો વિવિધ ચલણોના ભાવ, તેમના મૂલ્યની અટકળો. વિદેશ વેપારમાં સર્વ સ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે. માટે વેપાર કરતા દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. આ માટે વિવિધ હુંડિયામણનો દર, તેમાં થતી વધઘટની જાણકારી જરૂરી બને છે. જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો વેપારમાં નુકસાન થઈ શકે. માટે આ અંગે વેપારીઓ કેટલીક વાર નિષ્ણાંતોની સલાહ લેવી પડે છે. તો વિદેશ વેપારની અંદર તમે જે દેશ જોડે વેપાર કરો છો, કાં તો એ દેશના ચલણમાં તમારે ચૂકવણી કરવી પડે, કાં તો સર્વ સ્વીકૃત માધ્યમ અમેરિકન ડોલર ની અંદર તમારે નાણાંની ચૂકવણી કરવી પડે. અને દરેક દેશે પોતાના દેશનું જે ચલણ છે એના આંતરરાષ્ટ્રીય ચલણની અંદર રૂપાંતર કરવું પડે. દાખલા તરીકે તમે અમેરિકા જોડે વેપાર કરો છો, તો અમેરિકામાં ચલણ ડોલર ચાલે છે. આજે માનો કે $1ની કિંમત ભારતમાં 75 રૂપિયા હોય, તો 75 રૂપિયા ચૂકવીને તમે $1 ખરીદી શકો છો. મિત્રો વિદેશી હુંડિયામણ છે, એ હુંડિયામણનો દર છે એ વિદેશી ચલણની માંગ અને પુરવઠાના આધારે થાય છે. અને મિત્રો એ ડોલરના ભાવમાં વધઘટ થતી રહે છે. કોઈ વાર ડોલર 78 રૂપિયા કે 80 રૂપિયા થઈ જાય, તો કોઈ વાર ઘટીને 74 રૂપિયા થઈ જાય. એટલે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે જો મોંઘા ભાવે તમે વિદેશી હુંડિયામણ ખરીદ્યું હોય અને પછી એ સસ્તું થઈ જાય, તો મિત્રો વિદેશ વેપારમાં ઘણું નુકસાન થઈ શકે. તો આ માટે તમારે જે નિષ્ણાંતો છે એની પણ ઘણીવાર સલાહ લેવી જોઈએ, પછી વિદેશ વેપાર કરવો જોઈએ. ત્યારબાદ છે મિત્રો વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના સંયુક્ત પ્રયાસો. વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ, એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન WTO જેવી સંસ્થાઓ સાથે પ્રયત્ન કરવા પડે છે. વેપારનું કદ વધારવા માટે દરેક દેશ મક્કમ ઈરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે, જે પૈકી તેમણે તેમની નીતિઓ વેપારને વધુ અનુકૂળ બનાવવી પડે છે. સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ અને દરેક દેશના વેપાર ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે સહકાર આપવો જોઈએ. તો જે વિદેશ વેપાર છે મિત્રો, એને વિશ્વ સ્તરે લઈ જવો છે તો વેપારીએ પ્રયત્ન કરવો પડશે, એ દેશની સરકારોએ બી પ્રયત્ન કરવો પડશે. આ ઉપરાંત સમગ્ર વિશ્વનો એક વ્યાપાર મંચ રચાય, એ માટે WTOની સ્થાપના થઈ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એનો હેતુ એ છે કે એક જ જગ્યાએ ઘણા બધા દેશના વેપારીઓ ભેગા થાય અને વેપાર કરે, જેથી વેપારનું કદ વધે. કોઈ પણ દેશ છે મિત્રો,
એને જો વિદેશ વેપારનું કદ વધારવું છે તો એને પોતાના દેશની જે નીતિ છે એની વિદેશ વેપારની નીતિને અનુકૂળ બનાવવી પડે છે. પેલા ભારતની અંદર જે કસ્ટમ ડ્યુટી જકાત ઘણી ઊંચી હતી, પણ ઘણા દેશે કીધું કે ભારતમાં જકાત ઊંચી છે એટલે વસ્તુ મોંઘી થઈ જાય છે, તો એને કારણે ભારત સરકારે પણ ઘણી બધી કસ્ટમ ડ્યુટી ઘટાડી. બીજું, કોઈ પણ દેશ છે એને એ દેશના જે સામાજિક છે અને સાંસ્કૃતિક જૂથો એને આવકાર આપવો જોઈએ, ખુલ્લા મને સ્વીકારવો જોઈએ. આજે ભારતના લોકો ખુલ્લા મને બીજા દેશના એપલના આઈફોન કે સેમસંગનો મોબાઈલ કે બીજા દેશનું MI ટીવી ખરીદતા થાય છે, તો એમ એ લોકો પણ આપણી વસ્તુ સ્વીકારવા તૈયાર થવા જોઈએ. તો એના માટે વિવિધ સંગઠનોએ પણ સહકાર આપવો જરૂરી છે. ત્યારબાદ છે મિત્રો રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી છે. વિશ્વ યુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશ વચ્ચે વેપારના સંબંધો બગડે છે, તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવા પ્રયત્ન કરે છે, જેથી દેશોનું ધ્યાન યુદ્ધ પરથી હટીને વેપાર તરફ દોરાય. વળી કોઈ એક દેશમાં વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે. તો કોઈ પણ દેશ જોડે વિદેશ વેપાર કરવો છે તો એ દેશ છે એ દેશની રાજકીય અને સામાજિક બાબત જે છે વિદેશ વેપારને અસર કરે છે. આજે તમે જો ઉત્તર કોરિયા છે તો ત્યાં સરમુખ અત્યારશાહી છે, તો એને કારણે ઘણા બધા દેશો ઉત્તર કોરિયા જોડે વેપાર કરવા તૈયાર થતા નથી. એની સામે દક્ષિણ કોરિયા છે એ દુનિયાના બધા દેશોને આવકારે છે, જેથી દક્ષિણ કોરિયા જોડે વિશ્વનો વેપાર વધ્યો છે. જે વિશ્વ યુદ્ધ થાય તો એને કારણે દુનિયાના ઘણા દેશો સામ સામે આવી જશે, સંબંધો અટકી પડશે અને એકબીજાના દેશોની વસ્તુઓ પ્રતિબંધ મૂકી દેશે. જેમ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો ભારત ઘણી બધી પાકિસ્તાની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દેશે, પાકિસ્તાન ભારતની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દેશે, જેને કારણે વેપારના કારણે સંબંધો બગડશે. કોઈ પણ દેશ છે મિત્રો, એ દેશના જે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, જે પ્રેસિડેન્ટ છે એને ભેગા મળીને વેપાર વધારવા માટે પ્રયત્નો કરવા જોઈએ, જેથી એ દેશનું યુદ્ધ પરથી ધ્યાન હટે અને વિદેશ વેપાર વધે. જેમ કે જે બીજું વિશ્વ યુદ્ધ થયું હતું એને કારણે અમેરિકા અને જાપાનના સંબંધ બગડેલા. પેલા જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો, બદલામાં અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ નાખેલા. તો ઘણા વર્ષો સુધી એ બે દેશ વચ્ચે કોઈ વેપાર થતો નહોતો, પણ વર્તમાનમાં જે પ્રેસિડેન્ટ આવ્યા એને દુશ્મનાવટ ભૂલાવીને બંને જોડે કરારો કર્યા, એને કારણે અત્યારે એમનો વેપાર શક્ય બને છે. એટલે કોઈ પણ દેશ છે મિત્રો, એનો જે વેપાર છે, એનું જે કદ છે, એ દેશમાં વિચારસરણી કઈ છે, એ દેશનું સામાજિક માળખું શું છે, એના પર હંમેશા આધાર રાખતું હોય છે. અત્યંત મોટા પાયાનો વેપાર. વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે, જેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, અનેક કાયદાઓ અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સાથે સંકળાયેલા છે. તો આંતરિક વેપારની તુલનામાં આંતરરાષ્ટ્રીય વેપારનું કદ અત્યંત વિશાળ હોય મિત્રો.
આંતરિક વેપારમાં તો 2 કિલો, 5 કિલો, 10 કિલો, 20 કિલો એવો વેપાર થતો હોય, પણ વિદેશ વેપારમાં જે જથ્થો એ ટન, ક્વિન્ટલ એનાથી પણ ઊંચો હોય છે. અને અનેક દેશો છે એ અસંખ્ય વસ્તુઓનો વેપાર કરતા હોય છે. ભારત બીજા દેશ જોડે ઘણો મોટો વેપાર કરે છે, તો બીજા દેશની ઘણી બધી વસ્તુઓ ભારતની અંદર પ્રવેશતી હોય છે મિત્રો. બીજું કે કાયદાઓ પણ બદલાઈ જાય, તોલમાપ પણ બદલાઈ જાય. અમુક વસ્તુના તોલમાપ ભારતનું અલગ હોય, ત્યાં અલગ હોય. જેમ કે ભારતની અંદર જે કેસર કેરી છે એની જે ખેતી કરે છે, એ કેસર કેરી એ ગુજરાતમાં કિલોની અંદર વેચાય છે. એક પેટીમાં 9 કિલો, 10 કિલો લઈને વેચે છે. પણ જ્યારે એ જ કેરી અમેરિકામાં વેચવી હોય તો અમેરિકામાં કેરી ડઝન ઉપર વેચાય છે, પર પીસ, એક નંગ, એ રીતે ભાવ નક્કી થાય છે. એટલે એ બદલાઈ જાય, કાયદા બદલાઈ જાય, તોલમાપ બદલાઈ જાય. એટલે આ બધી વસ્તુઓ પણ સાચવવી પડશે. એટલે મિત્રો એની અંદર કાયદા બી બદલાઈ જાય. ભારતમાં લોકશાહી છે તો એના કાયદા છે. આપણે ત્યાં જીએસટી ચાલે છે, એના જીએસટીના દર અલગ અલગ હોય. બીજા દેશમાં કોઈ અલગ કાયદો ચાલતો હોય. એટલે આ બધાને ધ્યાનમાં રાખીને વેપાર થાય છે. પણ એટલીસ્ટ કહી શકાય કે આંતરિક વેપાર કરતા વિદેશ વેપારનું ક્ષેત્ર અત્યંત વિશાળ હોય છે. વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશ પોતાના દેશ તેમજ બીજા દેશની અનેક ચકાસણીઓ, પરવાનગીઓ પાર પાડવાની હોય છે. જેમ કે વેપારજન્ય વસ્તુ કે સેવા માટેની પરવાનગી, ચકાસણી, ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ, આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી, ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા દર્શાવતા પુરાવા, તેવા અનેક ધોરણો છે. વળી દરેક દેશના ગુણવત્તાના ધોરણો જુદા જુદા હોવાના કારણે વેપાર કરનારાઓએ ઉત્પાદન પદ્ધતિઓ વિશેની જાણકારી પણ રાખવી પડે છે. દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓની, દવાઓની ગુણવત્તાના ધોરણો જુદા જુદા હોય છે. માટે વેપારીઓ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન કરાવવું પડે છે. તો આંતરરાષ્ટ્રીય જે વેપાર છે મિત્રો, એની અંદર તમારે ચોક્કસ વિધિનેમાંથી પસાર થવું પડે. ઘણી બધી તમારે પરવાનગીઓ લેવી પડશે, અનેક વસ્તુની ચકાસણી કરવું પડશે, લાયસન્સ તમારે મેળવવા પડશે, તમારી વસ્તુની ક્વોલિટીનું સર્ટિફિકેટ, ગુણવત્તા સર્ટિફિકેટ જોશે. બીજું, તમારો માલ જ્યારે બીજા દેશમાં જાય તો એ પોર્ટ, જે બંદર છે, ત્યાં તમારે જકાતની ચૂકવણી કરવી પડશે. તમારા દુકાન, શોરૂમથી સમુદ્ર કિનારા સુધી ટ્રાન્સપોર્ટની તમારે વ્યવસ્થા કરવી પડશે. જે પણ માલ મોકલો છે એના માટે વીમો, ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે, એ જોશે. તમારે જહાજ છે એ ભાડે રાખવું પડશે. તો વધુ પ્રમાણની અંદર કરવેરા પણ વધી જાય મિત્રો. વિદેશની વસ્તુ મોંઘી કેમ છે? કારણ કે કરવેરા ઊંચા હોય. કારણ કે તમારા દેશના એને કરવેરા લાગુ પડશે, તો બીજા દેશની અંદર એના બી કરવેરા હશે, તમારે બી જકાત ભરવી પડશે. એમના દેશમાં જે જકાત છે એ બી તમારે ભરવી પડશે. બીજું, દરેક દેશમાં ગુણવત્તાના ધોરણો જુદા જુદા હોય છે. ઘણી વખતે આપણે અનાજ છે વિદેશની અંદર રિજેક્ટ થાઈને પાછું આવે છે. કારણ કે ઘણી વખત વધારે પડતી દવાઓનો છંટકાવ કરેલો હોય તો ઘણી વખત બીજા દેશવાળા સ્વીકારતા નથી કે ભાઈ તમારા અનાજમાં તમે દવાઓનો છંટકાવ વધારે કરો છો. બીજું, ગુણવત્તાના જે ધોરણો છે, સ્ટાન્ડર્ડ, એની તમારે જાણકારી મેળવવી પડે. અને એ જે ક્વોલિટી કે એ જે ગુણવત્તા કે એ મુજબનું ઉત્પાદન કરવું પડે. જે ખાવાની વસ્તુ છે, ખાદ્ય વસ્તુઓ છે, જે જરૂરી દવાઓ છે, તો એના માપદંડ અલગ અલગ છે. તો એ જે માપદંડ છે
એ અનુસાર તમારે એ વસ્તુનું ઉત્પાદન કરવું પડે. ભારતના લોકો અમેરિકામાં નિકાસ કરતા તો અમેરિકાવાળો જે ઓર્ડર આપે, જે પ્રકારનો ઓર્ડર આપે, જે ગુણવત્તાનો ઓર્ડર આપે, એ રીતનું તમારે વસ્તુ તૈયાર કરીને પછી ત્યાં તમારે વેચવી પડશે. હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરીને વિશ્વ બજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય છે. માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. વળી કોઈ વસ્તુ કે સેવાની માંગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે. આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ ઊંચું હોય છે. ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવવી પડે છે. પ્રચાર ખર્ચ વધુ રાખવો પડે છે. વેચાણ ખર્ચ ઊંચો હોય છે અને અન્ય દેશોના ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ જો પોતાની વસ્તુને પૂરતા પ્રમાણમાં બજાર ન મળે તો મોટું નુકસાન ભોગવવું પડે છે. તો વિદેશ વેપારમાં મિત્રો હરીફાઈ બહુ જ રહેશે. કારણ કે જ્યારે કોઈ દેશની વસ્તુ બીજા દેશમાં પ્રવેશે છે ત્યારે અનેક દેશો તે જ વસ્તુનું ઉત્પાદન કરીને બીજા દેશમાં વેચતા હોય છે. જેમ કે 2 વ્હીલર છે તો કોઈ બહારના દેશની કંપની ભારતમાં 2 વ્હીલર મૂકે તો બીજા ઘણા દેશના પણ 2 વ્હીલર 4 વ્હીલર ભારતના બજારમાં હશે. આજે ભારતમાં જાપાનની 4 વ્હીલર, ફ્રાન્સ, જર્મનીની, અમેરિકાની આ ઘણી બધીઓના વચ્ચે હરીફાઈ થશે અને હરીફાઈનું પ્રમાણ ખૂબ જ ઊંચું જશે. એનું કારણ એ છે કે તમારે શ્રેષ્ઠ ગુણવત્તા આપવી પડશે ને ઓછી કિંમતે વસ્તુ આપવી પડશે. એટલે અહીંયા અનેક દેશના જે ગ્રાહકો છે એની વચ્ચે હરીફાઈનું પ્રમાણ ઊંચું રહેશે. જેમ કે યુરોપ કન્ટ્રીમાં ફિનલેન્ડ દેશ છે, ફિનલેન્ડ, એનો નોકિયા મોબાઈલ ભારતની અંદર આવે. અમેરિકાનો એપલનો આઈફોન ભારતના બજારમાં આવે. કોરિયાનો સેમસંગ મોબાઈલ ભારતમાં આવે અને ચાઇનાનો વનપ્લસ, MI, રિયલમી આવે તો એની વચ્ચે જબરજસ્ત હરીફાઈ જોવા મળશે. અને કોઈ પણ વિશ્વ બજારની અંદર તમારું બજાર ઊભું કરવાનું કામ ખૂબ જ જોખમી છે મિત્રો. એનું કારણ એ છે કે તમારે ગુણવત્તા જાળવી રાખવી પડે. તમારે સતત માર્કેટિંગ, જાહેરાત કરવો પડે અને એ દેશના લોકોને સતત સંતોષવાના પ્રયત્ન કરવા પડે. જેમ કે નોકિયા મોબાઈલ શરૂઆતની અંદર ભારતમાં દરેક વ્યક્તિના ત્યાં નોકિયા હતો અને વર્ષો સુધી નોકિયા ભારતમાં સામ્રાજ્ય જમાયું. પણ જેવા સેમસંગ, એપલના આઈફોન આવી ગયા તો હજી એ નોકિયાને કોઈ પસંદ કરતું નથી. એટલે અહીંયા તમારે ટકવા માટે બહુ જ પ્રયત્ન કરવા પડે મિત્રો. પહેલાં ભારતની અંદર વોડાફોન, જે ઇંગ્લેન્ડની કંપની છે, બ્રિટનની, એના સિમ કાર્ડ લોકો લેતા હતા. હવે જીઓ એને જબરજસ્ત હરીફાઈ આપે છે અને જીઓ સસ્તું નેટ આપે છે, લોકો એ વાપરે છે. એટલે વિદેશ વેપારમાં જોખમ બહુ છે મિત્રો. કારણ કે તમે ખૂબ ખર્ચો કરો, ખૂબ એડવર્ટાઇઝ કરો, માર્કેટિંગ કરો અને બીજા દેશની અંદર તમારી વસ્તુ મૂકવાના પ્રયત્ન કરો, પણ માની લો કે એ દેશમાં તમારી વસ્તુને જો પૂરતું બજાર ન મળે તો મોટું નુકસાન પણ મિત્રો તમારે સહન કરવું પડશે. આવા જોખમોનો સામનો કરવા માટે પણ તમારે મિત્રો તૈયાર રહેવું પડશે. તો મિત્રો